નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે, જીવા થકી અસત્ય ના બોલે, પરધન નવજાલે હાથ રે। નરસિંહ મહેતાના ભજનની આ પંક્તિઓ 21મી સદીમાં ધીમે ધીમે ધૂંધળી પડતી જાય છે, કારણ કે કળિયુગમાં ઈમાનદારી એવો દીવો છે જે સ્વાર્થ અને લાલચના સામા પવને પણ પ્રગટી રહ્યો છે। ઈમાનદાર રહેવું એ યુદ્ધ સમાન છે। યુદ્ધ છે પોતાની જાત સામેનું, લોભ સામેનું અને સૌથી મોટું લોકોની નજરમાં મૂર્ખ સાબિત થવાનું। આવા સંજોગોમાં વ્યક્તિ પોતાના અંતરાત્માના અવાજને સાંભળે એનાથી મોટી વાત બીજી હોઈ શું શકે। ઈમાનદારી આજના સમયમાં સોના કરતા પણ મોંઘી છે। સામાન્ય માણસ સોનાની ખરીદીનો વિચાર સપનામાં પણ કરી શકે એમ નથી। એવા સમયે સોનાની ચમક વ્યક્તિના ઈમાનને આંજી ન શકે। વાત છે ડાયમંડ સિટી સુરતની, જ્યાં ચેતન અદાણી નામના વ્યક્તિની 10 ગ્રામ સોનાની એક લગડી પડી ગયેલી એ ડાયાભાઈ વાઘાણીને મળી। એમણે મળેલા સોનાની કિંમત આજની તારીખમાં 1.5 લાખ થાય છે। એનાથી સામાન્ય માણસના કેટલાય સપનાઓ પૂરા થઈ જાય, પણ ડાયાભાઈએ નરસિંહ મહેતાના ભજનની પંક્તિઓને પોતાના વર્તનથી સાર્થક કરી। તેમણે સોનાની લગડીને સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની હાજરીમાં ચેતન અદાણીને પાછી આપી, એટલે કે એના મૂળ માલિકને પાછી આપી। ધણીને શોધવા તેમણે પોતાના ખર્ચે પોસ્ટર પણ છપાવ્યા। ત્યારે ઈમાનદાર વ્યક્તિત્વની જો આપણે પ્રશંસા ન કરીએ તો કેવી રીતે ચાલે? એટલે જ એ વિષય પર હું તમને એમની સાથે રૂબરૂ કરાવી રહ્યો છું આજના પહેલા મહામંથન વિશેષમાં। તો આજે જ્યારે મોટા ભાગનો સમાજ અને આપણો વ્યવહાર એ વાતો પર જૂજી રહ્યો છે કે કોઈને ઉછીના પૈસા એ હું પાછા કેવી રીતે લઉં અને એ પૈસા મારી પરસેવાની કમાણીના છે, તો લાગણીમાં આપેલી કોઈ વાત હું પાછી કેવી રીતે લઉં એ સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ આવા વ્યવહારુ લોકો માટે છે। ત્યારે હું આજે તમને એવા 2 લોકોને મળાવી રહ્યો છું કે જેમની માનવતાના કારણે આ ઉત્તરાયણ પહેલા, જેને આપણે દાનનું પર્વ કહીએ છીએ, મહાદાન કરવાનું એ આપણી પરંપરામાં છે, એવા સમયે કોઈક વસ્તુ એમને મળી અને એ વસ્તુ પાછી આપી। હું માનું છું કે આ મહાદાન કરતા પણ એ મોટી ઘટના છે। સુરતના એક વ્યક્તિની એક સોનાની લગડી કોઈ બજારમાં પડી ગઈ। એક વ્યક્તિએ જોઈ, જેનો ઈમાન જાગ્યો, એને એવું થયું કે ભાઈ મારું નથી તો મારે લેવું કેમ જોઈએ? તો એણે એક પોસ્ટર બનાવ્યું, એમાં એણે એવું લખ્યું કે કોઈની કઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમે મને આ નંબર પર સંપર્ક કરજો। કોઈને કહેવાય તો નહીં કે ભાઈ તમારી સોનાની લગડી ખોવાઈ છે કે નહીં, તો તમે મારો સંપર્ક કરજો। તો એવા 1000 એના ગ્રાહકો ફૂટી નીકળે। પેલો કે મારી ગઈ છે ને મારી ગઈ છે। કેટલીક બુદ્ધિ વાપરી આ તમે જોવો છો, આ પોસ્ટર મારી સ્ક્રીન પર દેખાય છે તમને કે ભાઈ તમારું કંઈક ખોવાયું છે તો તમે સંપર્ક કરો આ નંબર પર, મને કંઈક વસ્તુ મળી છે। 2-3 દિવસ થયા જે એની ખોવાઈ હતી એ વ્યક્તિ, આજે હું તમને એમને પણ રૂબરૂ કરાવવાનો છું। એમણે એ પોસ્ટર જોયું અને એમને એવું થયું કે કદાચ બની શકે કે મારી વસ્તુ એ આ ભાઈને મળી હશે, ને એમણે આ ઈમાનદારી માટે પોસ્ટર ચોંટાડ્યું હશે કે ભાઈ મારે કોઈની વસ્તુ જોતી નથી, હું તમને પાછી આપવા માંગુ છું। થયું એવું કે એમણે સંપર્ક કર્યો, એ નંબર પર ફોન કર્યો। સામે ડાયાભાઈ જે પોતે હીરા માર્કેટમાં કામ કરે છે એમનો અવાજ હતો। એમણે કીધું કે હા ભાઈ મને એક વસ્તુ મળી છે, તમે ખરાઈ કરાવો, આપણે કોઈ જગ્યાએ મળીએ છીએ। ચેતનભાઈએ ખરાઈ કરાવી અને ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની વચ્ચે એમને એમની હાજરીમાં એને પરત કરવા માટે એમને મનાવી લીધા। બંને લોકો મળ્યા, ડાયમંડ એસોસિએશન એમાં માધ્યમ થયું। આજે આ મહામંથનમાં હું એટલે આ બંને લોકોને અહીંયા લઈ આવ્યો છું કે હું કાયમ એવું કહું છું કે સારું કામ કરનારા લોકોને જ્યાં સુધી સમાજ વખાણશે નહીં, જ્યાં સુધી એની પ્રશંસા નહીં કરે, ત્યાં સુધી એ દીવો ક્યારેય પ્રગટવાનો નથી કે સામેનો માણસ જે સાંભળે છે, જોવે છે, જે સમજે છે એ પણ સારું કામ કરવા પ્રેરાય। તો આ મહામંથનમાં એક પ્રયત્ન હું એ કરી રહ્યો છું કે 1.5 લાખ તો એ ખૂબ નજીવી વાત છે। બહુ કંઈ એનાથી કોઈ એમનું ઘર કંઈ વર્ષો સુધી ચાલી જવાનું નહોતું, અને જેની એ 1.5 લાખની વસ્તુ ખોવાઈ એના માટે પણ કોઈ જીવન મરણનો પ્રશ્ન નહીં હોય, પણ આજની તારીખે સોનાના ભાવ એ 1.5 લાખને પાર કરી રહ્યા છે। એવા સમયે એક એવી વસ્તુ જે એને એ લીધી, એને કોઈ જોઈ પણ નથી શક્યું, એના ખિસ્સામાં મૂકીને એને કંઈક વેચી દીધી હોત તો એ 1.5 લાખ એને રોકડા પણ કરી લીધા હોત। એવા સમયે એ માણસ એવું વિચારે છે કે આ મારા કામનું નથી, આ મારું નથી,
અને એના કારણે મારે એને મારી પાસે નહીં રાખવું જોઈએ. તો એ જેની ખોવાઈતી એ અને જેને મળી એ આ બંનેને એકબીજાની વસ્તુ પરત મળી ગઈ. એ સમય દરમિયાન એમના મનમાં શું ચાલ્યું હશે એની પણ આજે વાત કરું છું. એ બંનેને હું તમને કનેક્ટ પણ કરાવું છું, તમારી સાથે વાત પણ કરું છું અને કેટલાક તમારા સવાલો જે હું એ બંનેને પૂછું છું. તો આજનો વિષય પહેલી 10 મિનિટનો એ છે કે સોનાને લાગે નહીં કાટ. આપણી સાથે બંને મહાનુભાવો છે. ડાયાભાઈ વાઘાણી છે લગડી, જેને સોનું પાછું આપ્યું, અને ચેતનભાઈ અદાણી છે જેને આ લગડી છે એ જેની ખોવાઈ હતી. તો સૌથી પહેલા ચેતનભાઈ તમને સવાલ કરું છું કે જ્યારે ખોવાઈ ત્યારે તમારા મનમાં એ ભાવ હતો કે હું આ સોનાને ક્યારેય પાછું નહીં લઈ શકું? મેં એ સમાચાર પણ વાંચ્યા જે મારા પત્રકારે લખાવ્યા હતા કે ભાઈ તમને જયારે પૂછ્યું તો એને કીધું કે ભાઈ તમને પહેલા તો એવું થયું કે ઘરે જઈને શોધી ના મળી, માર્કેટના એ શેલ્ફમાં રાખી હશે, શેલ્ફમાં જઈને જોયું ત્યાં પણ ના મળી. તો જયારે એ 10 ગ્રામ સોનું તમારું ખોવાઈ ગયું ત્યારે સૌથી પહેલો એ મનનો ભાવ શું હતો કે શું થશે એ તમારી સોનાના એ 10 ગ્રામની એ લગડીનું? તમને શું ભાવ હતો? સાહેબ, સૌથી પહેલા તો મને એમ લાગ્યું કે કદાચ મારાથી મુકાઈ ગઈ હશે ક્યાંક આડાવડી. જી. એટલે મેં પોતે તપાસ કરાવરાવી કે ભાઈ ભૂલ તો નથી થઈ ગઈ ને, ક્યાંક મુકાઈ તો નથી ગઈ ને આડાવડી. પણ જયારે પૂરેપૂરું જોઈ લીધું પછી મને એમ લાગ્યું કે નહીં, ખરેખર જ ક્યાંક મારાથી ચુકાઈ ગયું છે અને ક્યાંક મારાથી ખોવાઈ ગઈ છે. એટલે પછી એક વખત તો મને એમ થયું કે ભાઈ આ સમયમાં આટલું મોટું નુકસાન સહન કરવું બહુ અઘરું છે. પણ છતાં પણ મનને મનાવ્યું મેં કે ભાઈ હશે, આપણા નસીબમાં નહીં હોય, અને છતાં કોઈક સારા માણસના હાથમાં આવશે ને આપણા નસીબની હશે તો પાછી આવી જશે. પણ જયારે આખી રાત એમ થયું કે ભાઈ હવે ગયું તો ગયું, સારા માણસના હાથમાં આવશે તો આપણને પાછી મળી જ જવાની છે. અને ખરેખર સારા માણસના હાથમાં આવી અને ખરેખર મને પાછી મળી ગઈ. એટલે એના માટે શ્રી ડાયાભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમના મિત્ર વર્તુળનો પણ બહુ આભાર માનું છું, અને સાથે ડાયમંડ એસોસિએશન અને ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને આજે પરત મળવામાં ખૂબ સહાયતા કરી. ફાઇન, ચલો ડાયાભાઈ, સૌથી પહેલા તો હું તમને વંદન કરું છું કે આ આખી ઘટનામાં એ નિમિત્ત તો તમે છો. ખોવાઈ ચેતનભાઈની કોઈ વસ્તુ હતી પણ તમને એ મળી. મારે એ સમજવું છે કે આજના સમયમાં જયારે કોઈને કોઈ વસ્તુ મળે અને કોઈ આજુબાજુના લોકોને પણ ખબર પડે તો પહેલા તો એવું કહે કે આ સૌથી પહેલા જઈને વેચી દેવાય ને પૈસા એના રોકડા કરી લેવાય. એવા સમયમાં તમે એ વિચાર કર્યો કે ભાઈ મારી વસ્તુ નથી, કદાચ એનું 1000 કામ મને પડી શકે, મને કામમાં આવી શકે, પણ એ મારી વસ્તુ નથી તો મારે એને પાછી આપવી જોઈએ. મને તમે કહેશો કે આખી ઘટના શું બની હતી ને તમે ચેતનભાઈનો સંપર્ક કરવા માટે જે પોસ્ટર લગાવ્યા ત્યાં સુધી તમારે કેમ જવું પડ્યું? ડાયાભાઈ, હવે 7 તારીખે સાંજે જયારે ઓફિસેથી હું ઘરે જતો હતો જી, તો મારા પાર્કિંગમાં હું પહોંચ્યો તો પાર્કિંગના નાકા પર આ લગડી પડેલી હતી, એમાં પેકિંગ કાર્ડ સાથે હતી. એટલે પહેલા તો મને એવું લાગ્યું કે કોઈ મોબાઈલનું સિમ કાર્ડ હશે, એટલે હું નહોતો લેતો. છતાં પછી પાછો હું વળ્યો અને મેં જોયું તો 10 ગ્રામ સોનાની લગડી હતી જી, અને 7:30 વાગી ગયા હતા. પછી હું ઘરે જતો હતો એટલે મેં લઈને ખિસ્સા મૂકી અને પછી નક્કી એવું કર્યું કે આ લગડી ગમે તેની છે, બિચારો તકલીફમાં આવી જશે, એટલે આપણે સવારે એને સુપ્રત કરવાની વિધિ શરૂ કરશું. ત્યારબાદ હું ઘરે પહોંચ્યો અને ઘરે બધા સભ્યોને મેં વાત કરી કે ભાઈ આ રીતની મને લગડી મળી છે. તો બધા સભ્યો એકી સુરે કીધું કે ભાઈ આ લગડી જેની હોય એને આપણે પાછી આપી દેવી જોઈએ, બરોબર? એટલે પછી મેં નક્કી કર્યું કે હવે સવારે આપણે જઈને મેં કાગળ લીધો અને એમાં લખાણ કર્યું રાતે કે ભાઈ આ કાગળ, મને પેલા એવું હતું કે મારા પાર્કિંગ છે એ ભોયરામ હતું અને ભોયરાના મોઢા આગળ લગડી પડેલી હતી. એટલે મને એવું લાગ્યું કે આ પાર્કિંગના સભ્યની કોઈની લગડી હશે. એટલે મેં જાતા સવારે કાગળ છે પાર્કિંગના આગળ મોઢા પર લગાવ્યું. એટલે મને એવું થયું કે પાર્કિંગના કોઈ સભ્યની ગઈ હોય તો તરત જાણ થાય અને ખ્યાલ આવે. પછી મેં પાર્કિંગના માલિકને પણ કીધું કે ભાઈ આ રીતે વસ્તુ મને મળે છે, કોઈ આપણા સભ્યની કે કઈ ગઈ હોય
તો તમે દાન થોડી કરજો. જી ત્યારબાદ હું મારી ઓફિસે ચાલ્યો ગયો. પછી આખો દિવસ પસાર થયો. લગભગ બપોરના 4 વાગ્યા સુધી કોઈ મને રિસ્પોન્સ મળ્યો નહીં, કોઈ ફોન કોઈ કઈ આવ્યું નહીં. હમ. પછી મને એવું લાગ્યું કે મેં જે લગાવ્યું છે કાગળ એ કોઈ એક બાજુ હશે અને લોકોને ધ્યાનમાં નથી આવતું. એટલે હું જઈને પછી ઝેરોક્સ ના મશીને ગયો હમ. અને એ કાગળમાં મેં ફરી લખાણ કર્યું અને ઝેરોક્સ વાળાને કીધું કે મને આની 10-15 કોપી 20 કોપી કાઢી દો. એટલે એને મને 20 કોપી કાઢી જી. અને હું ઊભી બજારમાં બધા સભ્યોને વેચતો મારી ઓફિસ સુધી બધા વેચી દીધા કાગળ. વાહ. અને બધાને કીધું કે આ વસ્તુ કોઈની ખોવાણી હોય તો તમે આજુબાજુ વાળાને જાણ કરજો કે આ વસ્તુ ખોવાણી હોય તો આ નંબર ઉપર સંપર્ક કરે. જી એ રીતે દિવસ સાંજ પાછી પડી ગઈ. હા પછી સાંજે 10 વાગે એક ભાઈનો ફોન આવ્યો જે હિન્દી ભાષી હતા. હા હવે એને એવું કીધું કે મારું એક સોનાનો ટુકડો પડી ગયેલો છે. હવે એને એટલું જ કીધું સોનાનો ટુકડો પડ્યો છે. હમ. એટલે મેં એને કીધું ભાઈ હવે તું અત્યારે મૂક અને હું સુવાની તૈયારીમાં છું. જી સવારે હું તને ફોન કરીને બોલાવીશ. હા ત્યારબાદ સવારે હું ઓફિસે ગયો અને પેલા એ ભાઈને બોલાવ્યા હા અને કીધું કે કોઈ અમારા એ હિન્દી ભાષી હતો. એટલે મેં કીધું કે અમારા કોઈ સુરતના જાણીતા હોય એને સાથે લઈને આવો. જી એટલે એ ભાઈ મારી ઓફિસે આવ્યા હા અને એનો પેલો આપણે પૂછ્યું કે ભાઈ તમારું શું ખોવાનું છે. હમ. તો એ લોકોએ કીધું કે આ ગળામાં પહેરવાનું શું કહેવાય બ્રેસલેટ લોકેટ હશે લોકેટ 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 જેવું હતું પણ ઘરેણું હતું એનું હા બનાવેલું ઘરેણું હતું. પછી મેં કીધું તમારી આગળ શું છે એનો પ્રૂફ. તો એને મોબાઈલ માંથી મને ફોટો બતાવ્યો ઓકે તો સોરસ એ રીતનું બનાવેલું ઘરેણું હતું. જી તો મેં એને કીધું ભાઈ આ હા, વસ્તુ નથી. અમને મળી નથી. હા એટલે એ લોકો તરત જતા રહ્યા. હા. ત્યારબાદ થોડી વાર પછી ચેતનભાઈ આ જે મેં સુપ્રતિરી ભાઈ ચેતનભાઈ નો ફોન આવ્યો. કારણ કે મેં જે કાગળ વેચ્યા હતા એ શેફ ની સાઈડમાં કોઈ લગાવેલું કાગળ છે. એ ચેતનભાઈએ જોયું અને વાંચ્યું એટલે એને તરત મને ફોન કર્યો. એટલે મેં એને બોલાવ્યો મારી ઓફિસે જી. કે ભાઈ તમે રૂબરૂ મળો. હા ત્યારબાદ એ આવ્યા રૂબરૂ જી અને પછી અમે ખરાઈ શરૂ કરી કે ભાઈ તમારું શું જોતું. તો એ કે મારી 10 ગ્રામ સોનાની લગાવી છે. તો અમે કીધું કે ભાઈ કઈ કંપનીની હતી. તો એને કંપની પણ કીધી. એને પેલું કાર્ડ હાથે હતું એ કીધું કેવા કલરનું હતું. તો કાર્ડની નિશાની પણ એને આપી. પછી એને મોટી નિશાની આપી કે મારું કાર્ડ હતું એને પ્લાસ્ટિકનું જે ઉપર પેકિંગ હોય એ ફરતું ખુલી ગયેલું હતું. ઓકે તો એ બધી વાત એકદમ રાતની હતી. જી એટલે અમે પછી અમે મનથી જ માની લીધું ભાઈ આ ભાઈ નું એમનું જ ઓકે છે. છે, આ હાથો ખરાબ છે. જી ત્યારબાદ અમે એવું નક્કી કર્યું કે ભાઈ ને કીધું ચેતનભાઈ ને જી. કે ભાઈ તમે 5 દિવસ વેટ કરો. હા. હવે 100% તો તમારી છે એ 100% છે. હા. પણ છતાં અમને કોઈ બજારમાંથી કોન્ટેક્ટ કરે જી તો 4-5 દિવસ અમને વેટ આપો. જી એટલે એને કીધું કઈ વાંધો નહીં. ઓકે. એટલે અમે કાલે 12 તારીખે પછી એવું નક્કી કર્યું કે ચાલો હવે કોઈ બીજો ફોન નથી આવ્યો. એટલે હવે ડાયમંડ એસોસિએશન ના રૂબરૂ આપણે તેને સુપ્રત કરીએ. એટલે અમે ડાયમંડ એસોસિએશન માં ગયા હા અને ત્યાં અમે એને સુપ્રત કર્યો. ફાઇન ચેતનભાઈ તમે હા. એટલે મે બી કદાચ તમને તો એ ભાવ હશે જ પણ ડાયાભાઈએ જે કામ કર્યું તમારી એક વસ્તુ ખોવાઈ ગઈ તમને પાછી આપી. 2 વાત તમે એના વિશે કરો અને આ છેલ્લી વાત આ મહામંથનની છે. ચેતનભાઈ એક વાત તમને કહું, જ્યારે લગડી ખોવાઈ ગઈ ને જી ત્યારે મને એમ થયું હતું હા. કે હવે પાછી નહીં મળે. હા હવે કીધું કોઈ આપે નહીં આ જમાનામાં પાછી, કોઈને જડી હોય તો હમ. બરોબર છે. પણ મારી એ માન્યતાને સદંતર ખોટી પાડી ડાયાભાઈએ. જી. ધન્યવાદ, લાખ ધન્યવાદ આપવા પડે એમને, એમની ઈમાનદારીને કે અમને મને પાછી સોંપી. આ જમાનામાં આવું કરવા વાળા કોઈક વિરલ વ્યક્તિ જ હોય. ટ્રુ એને ડાયાભાઈએ એક ખાનદાનીનું અને ઈમાનદારીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમનું મિત્ર વર્તુળ પણ બહુ જ સારું કહેવાય કે એમની ઈમાનદારીને એમણે પ્રોત્સાહિત કરી. એમને
પૂરેપૂરો સહકાર આપ્યો કે ભાઈ ના તમે જે કરો છો એ બરોબર છે, તમે મૂળ માલિકને પાછી સોંપવા માટે મહેનત કરો છો, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એવું એમનું મિત્ર વર્તુળ પણ ઘણું સારું કહેવાય. સાથે સાથે ડાયમંડ એસોસિએશન પણ ખૂબ જ ઉત્તમ કહેવાય કે જેમણે ડાયાભાઈને પણ બિરદાવ્યા અને સાથે મને મારી વસ્તુ પાછી અપાવી. એટલે ડાયાભાઈ સોંપવાના જ હતા મને, પણ જે મધ્યસ્થતા કરી એમણે એ પણ ખૂબ જ ઉત્તમ કહેવાય. એના માટે પણ એમનો ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર ડાયાભાઈનો ખૂબ ખૂબ આભાર માનું. અને ડાયાભાઈ જેવું ઉદાહરણ આવું વિરલ વ્યક્તિ કોક જ મળે અને ખાનદાની હજી જીવતી છે, એ હજી આપણે માનવું જ પડે. ચલો, હું પણ ડાયાભાઈને ફરી એકવાર વંદન કરું છું ને પ્રાર્થના પણ કરું છું કે એમની પાસે જે પહેલા એક પરિવાર આવ્યું, આપણે એવું સમજીએ કે એ પણ સામાન્ય પરિવાર હશે ને એનું પણ કંઈક સોનું ખોવાયું હતું. જેમ ચેતનભાઈને ડાયાભાઈ મળ્યા એમ પેલા હિન્દી ભાષી પરિવારને પણ કોઈ ડાયાભાઈ મળી જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. હું તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું.